લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામામાં કેટલા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, જાણો માહિતી વિસ્તારથી। લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામામાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે। સુરત જિલ્લા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવારો, તેમના એજન્ટો કે કાર્યકર્તાઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકશે નહીં। પર્યાવરણને હાનિકારક પ્લાસ્ટિક, પોલિથીનની સામગ્રીઓની ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 14/5/2024 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું। ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર જે પણ ઇલેક્શનમાં કામગીરી થાય છે એમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પૂરતું પ્રતિબંધ જે છે એ પણ આપણે પાડ્યું છે। આ બાબતનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે। આ બાબતમાં ખાસ જણાવવાનું કે જેટલી પણ સિંગલ યુઝની પ્લાસ્ટિક છે ને બોટલોનો યુઝ થાય છે કે પ્લાસ્ટિકનો યુઝ થાય છે એને ઓછું કરવા માટે આપણે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ કાર્યરત છીએ અને જેટલી વસ્તુઓમાં બિનજરૂરી એટલે એન્વાયરમેન્ટને લગતી જેટલી પણ કાળજી આપણે રાખી શકીએ છીએ, જેમ કરીને કે પ્રિન્ટો જે છે ઓછી કરવી અને આ બધી જે ગાઈડલાઇન્સ છે એ પણ આપણે ફોલો કરીએ છીએ, જેને કરીને જેટલી મહદઅંશે જે છે આપણે ઇલેક્શનને ઇકો સેન્સિટિવ કે ઇકો ફ્રેન્ડલી આપણે બનાવી શકીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।